जय श्री कृष्ण, राधे राधे, जय माताजी। अने हूँ आज मारा मोटा बहनનું જે જલ સેરેમની હતી તેની થોડીક અનેરી યાદો, આનંદની ક્ષણો આજે પોસ્ટ કરું છું। તો વિડીયો મૂકવામાં થોડું મોડું થઈ ગયું છે, થોડું ટેકનિકલ પ્રોગ્રામ ગડબડને કારણે। તો જુઓ, હું ઘણા દિવસો પછી આ વિડીયો મૂકું છું। મારો મોટો બોય જે દર્શન છે એનું મેં જલ દીધું હતું, તો એની થોડી યાદો। તો જુઓ, સૌથી પહેલાં તો અમે લોકોએ જે આપણી તાંબાની લોટી હોય એમાં જલ અને ઉપર શ્રીફળ શણગારેલા મૂકી અને આપણે જે રિવાજ હોય છે એ પ્રમાણે રિવાજ બધો કર્યો હતો। પછી બધા લોકો દુખણા લેવાને એમાં આવ્યા હતા અને આપણે કે ને રૂપિયો નાળિયેર આપી, કોઈ પણને સંબંધ કરી તો પહેલાં રૂપિયો નાળિયેર આપીએ છીએ। તો જુઓ, પહેલાં તો મેં સવારમાં ઠાકોરજીની સેવા કરી અને ત્યાર પછી બીજું બધું કામ આગળનું કર્યું હતું। અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને જે નવા વિડીયો આવે એની તમને જાણ થઈ જાય। તો સેવા અને બધું પતાવી અને પછી અમે વિધિની તૈયારી કરવા લાગ્યા અને શ્રીફળ અને જે રૂપિયો હોય છે નાળિયેરને એ અમે વિધિ પતાવી લીધી અને પછી દુખણા લઈ લીધા। અને આગળ પણ બધા લોકોનો છે જ વિડીયો, તો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયોને શેર અવશ્ય કરજો। આ બંને મારા જેઠાણીઓ છે, તેઓ પણ આશીર્વાદ આપવા આવી ગયા। પછી આ બંને દર્શનની ભાભીઓ એટલે કે મારી ભત્રીજાઓ છે અને એ લોકો પણ આશીર્વાદ દેવા આવી ગયા। અને આ બંને મારી બહેનો છે, બંને મારાથી નાની જ છે, તો એ બંને બહેનો પણ આશીર્વાદ આપવા આવી ગયા। અને ત્યારબાદ બધા આ જે ઉર્વશી છે એના મમ્મી છે અને એના મામી છે, અને આ એમના બેન અને ફઈબા છે, મીના ફઈ અને પીહુબેન। અને આ મારા મામી અને મારા મમ્મી છે, આટલે બંને નણંદ ભોજાઈ થાય। તો એ લોકો પણ આશીર્વાદ આપવા આવી ગયા। ત્યારબાદ અમે જુઓ શ્રીફળ લઈ લીધા બંને પાસેથી અને ત્યારબાદ હવે આપણે જે આગળની વિધિ હોય એ પતાવશું એક એક કરીને।